वक्रतुंड महाकाय सूर्यकोटिसम्प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मागू प्रेम प्रसाद दया करी गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूँ ना वर्णवी मारा सदगुरु तणु स्वरूप बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रही तयरूप। तो प्रथम पूर्ण प्रेम थी वंदु सदगुरु चरण ताप टळे संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। महेश कलंकी नारायण भगवान की जय। गुरु महाराज चरणों में नमस्कार તેમજ સમસ્ત ગંગાને મારા કોટી કોટી નમસ્કાર। આગળ વાત થઈ ગઈ, હવે એનાથી આગળ હાલીએ તો આગળ સદગુરુ મહારાજે કીધું કે વણ વિશ્વાસે વસુ અફળે અકળ સ્વરૂપીને કોઈ ન કળે। વણ વિશ્વાસે વસુ અફળે એટલે કે વસુ એટલે ધરતી। ધરતી માતા ઉપર જો વિશ્વાસ ના હોય ને તો આપણે આ ખેડૂત જે ખેતી કર્યા ને એ પણ ફળે નહીં। એવા ઉપર આપણે વિશ્વાસ છે ને કે ખેતી કરીએ, બિયારણ વાવીએ અને છોડવા થશે ને ફળ લાગશે, ઉપર દાણા આવશે, એ વિશ્વાસ છે તઈ થારું। તો એવું આપણે પરમાત્મા ઉપર વિશ્વાસ હોય તો ભક્તિ ફળે, નહીતર ફળે નહીં। સદગુરુ ઉપર ને પરમાત્મા ઉપર અખંડ વિશ્વાસ ખપે અને વિશ્વાસ વગર તો કાંઈ થાય નહીં। એટલે કીધું કે વેદ કથી કથી બ્રહ્માજી રહ્યા અને વિષ્ણુએ મેલી માયા ધ્યાન ધરી ધરી મહેશ્વર બેઠા તોય પરિભ્રમ का पार न पाया। परिभ्रम तो એટલા વિશાળ પરમાત્મા है કે એનો કોઈ છેડવા કોઈ ગોતી શક્યું નથી। બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એનો પાર પામી શક્યા નથી। કેમ કે જે બી એનો પાર પામવા, જે બી એને ગોતવા નીકળ્યા પરમાત્માનો છેડો, પરમાત્માને શોધવા નીકળે એ આખરે પરમાત્મામય થઈ અને પરમાત્મામાં જ ભળી જાય રો, પણ એનો છેડો ગોતી શકતો નથી। જેમ આગળ વાત થઈ ગઈ કે મીઠાની પૂતળી હોય અને દરિયાનું તળિયું માપવા જાય તો એ પાછી આવે નહીં। એવી રીતે જે પરમાત્માને ગોતવા નીકળે એ પરમાત્માનો છેડો ગોતવા જાય એના પહેલાં એ પરમાત્મામાં ભળી જાય, એટલે પરમાત્મામય બની જાય। પરમાત્માનો કોઈ છેડો નથી, પરમાત્મા અનંત છે। તો પરમાત્માને ગોતવા જશું તો આપણે ગોતવા માટે પહેલું ધરતી માતા જેવા ગુણ આપણે ગ્રહણ કરવા પડશે। પૂર્ણ આપણામાં જે અવગુણ હોય બધા કાઢવા પડે। અકળ સ્વરૂપને ઓળખો હોય તો વિશ્વાસ રાખી અને ભક્તિ કરતા જઈને આપણા અવગુણ કાઢતા જઈ જેમ સદગુણની આજ્ઞા એ પ્રમાણે તો આપણે ચોક્કસ એક દી પરમાત્મા સુધી પહોંચી શકીએ। કેમ કે અંદર બીજું કાંઈ નથી, આવરણ આવી ગયા છે ના, કામ ક્રોધ અહંકાર અભિમાન મારું તારું એવા અનેક અવગુણો આપણામાં છે એ નડેરા। બાકી આપણે તો ભગવાનના પરમાત્માનો અંશ ને પરમાત્માનું રૂપ જઈએ, પણ પરમાત્મા રૂપ થવા માટે વધારાનો જે કચરો હોય, વાદ વિવાદ એ બધું કાઢવાની જરૂર છે। એટલે સદગુરુ મહારાજે આગળ કીધું એમ વિષ વિવાદમાં સર્વે મોયા મુનિવર અમર પીછાણે વિરલા કોઈ। વિષ વિવાદ એટલે કે મારું તારું ઝઘડા એ બધામાં આખી દુનિયા મોઈ પડીએ। ક્યાંક ને ક્યાંક કાંઈક ફાંદા કે હાલતા જ હોય, કાંઈક બી ગડબડ હોય, ક્યાંક વિષ વિવાદ એટલે ક્યાંક વિવાદ થતો હોય કે એનું સમજી લો કે મારું તારું દુનિયામાં કેનાકથી કેનું હોય જ ના હોય તો એ બધું એનામાં દુનિયા મોઈ પડીએ, એ જ હાલ્યા રાખેલું। એનાથી દૂર રહેવું, મારા તારાથી જ્યાં સુધી દૂર નહીં થઈએ ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકાશે નહીં। એટલે વિષ વિવાદમાં સર્વે મોયા મુનિવર અમર પીછાણે વિલ્લા કોઈ કોક જ અમર એટલે પરમાત્માને કોક જ ઓળખીએ કે આ અમર એટલે પરમાત્મા, આત્મા એ અમર હે તો આત્માને કોક જ ઓળખીએ કેરા। કેમ કે એક અનાદિ અનંત તમે છો એમાં ન કોઈનો લાગો રે, હાથે કરીને સિદ્ધ હલકા પડો છો મનનું મોડાપણું ત્યાગો રે। આ મનનું મોડાપણું એટલે આપણે ઓળખી નથી શકતા। એક અનાદિ અનંત તમે છો, એક એટલે તમે એક કોણ, એક જ પરમાત્મા। જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં, પણ મોહના કારણે આ જગત ભાસી રહ્યું, નહીં તો પરમાત્મા જ છે સકળ સકળ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં। પણ મોહ થયો હોય ત્યાં જ આપણે બધું
માયા ભાસેરી. દેખો માયા મૂળે છે જ નહીં, છે ઈશ્વર પરમાત્મા જ છે બધે. પણ જ્યાં સુધી આપણે વાદ વિવાદમાં મોહ હશે ત્યાં સુધી મેળ પડશે નહીં. જો મહાભારતનો દાખલો લઈ તો પાંડવો અને કૌરવો હતા. એ પાંડવો અને કૌરવો હતા તો પાંડવોમાં અને કૌરવોમાં કેટલો ફરક હતો. કૌરવો માયામાં જ રચ્યા પચ્યા રહેતા અને વાદ વિવાદ ને ઝઘડામાં હાલતા, અને પાંડવો ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરતા, ઈશ્વરમય જીવન જીવતા, પરમાત્મામય ભક્તિમય જીવન જીવતા. ત્યારે ભગવાનને એનો સાથ દીધો. ત્યાં તો આપણે પણ સમજી લો કે એવું જીવન જીવવું હોય તો વાદ વિવાદથી બચવાનો પ્રયત્ન કરવો, જેમ બને તેમ વાદ વિવાદથી દૂર રહેવું અને ભક્તિમય જીવન જીવવું, ઈશ્વરમય જીવન જીવવું, સતત ઈશ્વરનું ચિંતન કરવું. તો આપણે પણ એક દિવસ પરમાત્માને પામી જઈએ. પણ આપણું જેમ બને તેમ ઈશ્વરનું ચિંતન અને દુનિયાનું ચિંતન ઘટાડતા જવું. દુનિયાનું ચિંતન વધી જાયરું અને ઈશ્વરનું ચિંતન ઓછું થાયરું. હા, જવા કદાચ કલાક અડધો કલાક બહેતા આવીએ, પણ આખો દિવસ બીજું ચિંતન કેટલું થઈ જાય? વધારાનું ચિંતન થઈ જાય છે. વધારે ચિંતન થાય એ તરફ જ મન વળતું જાય. માટે વધુ ચિંતન ઈશ્વરનું, દરેક કાર્યમાં ઈશ્વરનું ચિંતન કરતા જઈએ. દરેક ગમે એ કામ કરીએ તો ઈશ્વરને ભેગા રાખીને કામ કરીએ તો ધીરે ધીરે પોતે ઈશ્વરનું ચિંતન વધતું જશે. તો ઈશ્વરની નજીક આપણે જતા જશું અને એક દિવસ આત્માને ઓળખી લેશું. એટલે સદગુરુ મહારાજે આગળ કીધું હોય, તું હી સાચા સાહેબ હો, સદગુરુ વચન ઘટમાં ગ્રહો, તો કારજ સર્વે હોય. મન નિજ મને પલમાં લહો, અમર પીછાણો સોય. સદગુરુ મહારાજે કીધું, સદગુરુ વચન ઘટમાં ગ્રહો. સદગુરુ વચન ઘટમાં ગ્રહો એટલે સદગુરુ મહારાજના વચન છે ને એ આપણા હૃદયમાં ગ્રહણ કરો તો જ કારજ સર્વે થશે. સદગુરુની આજ્ઞા છે ને એ આપણા હૃદયમાં ઉતરશે તો હૃદયમાં ઉતરશે તો આચરણમાં આવશે. આચરણમાં આવશે તો આપણું મન પવિત્ર થશે. આપણું મન પવિત્ર થશે, નિર્મળ થશે તો આપણું કામ થશે. તો મન નિજ મને પલમાં લહો. મન નિજ મને પલમાં લહો એટલે કે આપણે નિજ મન, અને એટલે મન આપણા બે પ્રકારના, એક અંતર્મન અને એક બાહિરમન. હવે અંતર્મન અને બાહિરમન શું કામ કરે? તો બાહિરમન છે એ બધું આપણે જગતમાં બારે જોયા રાખીએ, એ બધું બાહિરમન આપણું બારે એ બાહિરમને. પણ એક અંતર્મન હે. હવે અંતર્મનમાં બહુ તાકાત હે, એ ધારે એમ કરી શકે. જો અંતર્મનમાં આપણી કોઈ ચિંતન પહોંચી જાય વાત તો એ કાર્ય 100% થાય. પણ અંતર્મન એ વાતને પહોંચાડવી પડે. તો જેવું સતત ચિંતન કરો તો એક દી એ વાત અંદર પહોંચી જાય. સતત ઈશ્વરનું ચિંતન કર્યા કરો, સતત ઈશ્વરનું ચિંતન કરો, અંતર્મન સુધી પહોંચી જાય એટલે તમે ધીરે ધીરે ઈશ્વર તરફ થતા જાઓ, ઈશ્વર સ્વરૂપ થતા જાઓ. પણ આપણે ચિંતન દુનિયાદારીનું કરતા જઈએ, વાદ વિવાદનું કરતા જઈએ તો ધીરે ધીરે આપણું સ્વભાવ પણ દુનિયાદારી જેવો સ્વભાવ થઈ જાય, વાદ વિવાદી સ્વભાવ થઈ જાય. એટલે આપણો વાદ વિવાદવાળો સ્વભાવ કેમ થઈ ગયો હોય? સતત ચિંતન એનું હે. એટલે તો અંતર્મન બાહિરમન, તો મનમાં એટલી તાકાત, જેમ વરાળ છે, વરાળ પાણી ઉકળતું હોય તો વરાળ ક્યાં જાય? બધી વિખેરાઈ જાય. એ વરાળ વિખેરાઈ જાય રહી, એ વરાળ આપણે એનો કાંઈ ઉપયોગ લઈ શકતા નથી. પણ જો એ વરાળને કોઈ એન્જિનમાં ફિટ કરવામાં આવે તો એ વરાળ આખી આગબોટને તાણી જાય, આખી ટ્રેનને તાણી જાય. કેટલી તાકાત હે? એન્જિન એટલે આખી ટ્રેનને તાણી જવાની તાકાત હે, સ્ટીમરને તાણી જવાની તાકાત એ વરાળમાં હે. પણ જો એમ જ વરાળ વિખેરાઈ જાય તો ફેલ જાય. એમ આપણું મન છે ને એ બહિર્મુખી થઈ ગયું. એ બહારનું ચિંતન કર્યા કરે દુનિયાદારીનું. પણ જો અંતર્મુખ થાય ને તો આપણું મન અંતર્મુખ થાય તો આપણું મન પણ ધારે ત્યાં સુધી પહોંચાડી શકે. મેં આપને તો આપણા મનને અંતર્મુખ કરવા માટે જ આપણે આ અલગધામની અંદર અંતરયાત્રા મૌન સાધના કાર્યક્રમ ચાલુ કર્યો. હવે આ અંતરયાત્રા મૌન સાધના જે કાર્યક્રમ છે એનામાં એટલા માટે જ લોકોને કોઈને મુલાકાત ન લેવી. જે એને લાભ લેવો હોય એટલે એક રૂમની અંદર જઈ અને એક જ વ્યક્તિ પોતે સાધના કરે અને સાધના કર્યા કરે. એ સાધનામાં કોઈ એને ડિસ્ટર્બ ન કરે. માટે એને જમવાનું પણ અંદર મળે અને બારીમાં પડદો, કોઈ વ્યક્તિ એને દેખાય નહીં. જ્યાં સુધી સાધના કરે ત્યાં સુધી એક ને એક, બીજું કાંઈ નહીં. બસ એક ઈશ્વરથી તાર જોડવાનો પ્રયત્ન કરવો. અંદર જોઈતી બધી સગવડ જીવન જીવવા માટેની બધી દઈએ, પણ એને વ્યક્તિ કે કોઈ માણસ મળે નહીં. કેમ કે કોઈ મળે તો વળી બહારનું ચિંતન થાય.
બસ એક જ ચિંતન કરવાનું અંતરયાત્રા મૌન સાધનામાં, એક પરમાત્માનું. એમ આપણે સમજી લો કે ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં આપણે જીવનમાં પણ રોજના વ્યવહારમાં પણ પરમાત્માનું ચિંતન કરતાં શીખી જઈએ તો આપણું પણ કામ થઈ જાય. એક દાખલો લઈએ કે પહેલાં પણિયારીઓ હતી, પાણી ભરવા જાય ને બાયું, તો 2-4 ભેગી સવારી પાણી ભરવા જતી હોય ભેગી થઈને. હવે આજે જવું નથી પડતું પાણી ભરવા, કેમ કે હવે તો ઘરોઘર ભીત ગંગામાં આવી ગયું. બાથરૂમમાં તો નળકો, રસોડામાં તો નળકો, જ્યાં જુઓ ત્યાં નળકો, આંગણામાં નળકો, જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી. હવે બધી સગવડ થઈ ગઈ ફૂલ, પણ પહેલાં બાઈઓને પાણી ભરવા કૂએ જવા પડતા. હવે કૂએ પાણી ભરવા જાય તો કૂવામાં તો અંદર પાણી ભરવા માટે ડોલ કે ગમે એ છેતરવી પડે, તો એક હાથમાં એ ડોલ અને દોરડું રાખવું પડે, માથા માથે હેલ વટલો 2-4 વાસણ માથા માથે ભેગા ઉપરા ઉપરી રાખીને ખણે, અને 2-4 જેણી ભેગી પાછી વાતું કરતી જાય, પાણી ભરી આવે વાતું કરતી આવે, અને હાથથી તાલીએ દેતી આવે તોય પડતા નથી. કેમ કે એનું હે ને બાહિરમનથી વાત થાય ને અંતરમન એનું એ પેલા વાસણમાં હાંડામાં ને હેલમાં જોડાયેલું હોય. તો એમ આપણું પણ જો થઈ જાય કે આપણે બહારના મનથી બધા વ્યવહાર કરી અંતરમન ઈશ્વરથી જોડી દઈએ તો સતત તુહી સાહેબ તુહી સાહેબ તુહી કરતા જઈએ તો આપણું કામ થઈ જાય. તુહી સાહેબ એટલે કે જે સદગુરુ મહારાજે આપણને ગુરુ મહારાજનો મંત્ર હોય એ શ્વાસે ઉશ્વાસે સમરતા જઈને બધા જ વ્યવહારના કામ કરતા જઈએ તો આપણા જીવનું પણ કામ થઈ જાય. એટલે જ કીધું સંસારમાં સરખો રે મન મેરે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ. તો આટલું જ કાર્ય કરીએ તો આપણું જીવન સફળ થઈ જાય. સદગુરુ મહારાજના એક એક શબ્દ આપણા હૃદયમાં ગ્રહણ કરવાની જરૂર છે. સદગુરુ મહારાજ આગળ કહેરા, અમર પીછાણો તો મનને ગાળો, કલ્પિત વસ્તુ જ્ઞાને વારો. અમર પીછાણો તો મનને ગાળો, અમરને પીછાણવો હોય, અમર કને આત્માને ઓળખવો હોય, જાણવું હોય. આત્માને ઓળખ્યા વિના પરમાત્મા નહીં ઓળખાય, માટે આત્માને ઓળખવો હોય તો મનને ગાળવું પડશે. મન શેનાથી ગળશે? તો બધી આ જે કલ્પનાવાળી વસ્તુ છે જગતમાં જે દેખી રહ્યા એ બધી કલ્પના છે, પણ જે વસ્તુ સાચું શું એ જ્ઞાન વગર મન ગળશે નહીં, માટે જ્ઞાનથી ગળશે. જ્ઞાન શું? તો આપણે વિચાર કરીએ કે સપનું આવેલું, સપનું સાચું હે ખોટું હે? સપનું કેટલી વાર સાચું? આપણે સપનામાં આનંદ આવે, સપનામાં રાજા થઈ જઈએ, સપનામાં કોઈ સમજી લો મિલકત મળી જાય, સપનામાં સમજી લો કે ઘણું બધું પ્રાપ્ત થઈ જાય, ખજાનો મળી જાય. પણ એ કેટલી વાર હોય? જ્યાં સુધી આંખ ન ખોલે ત્યાં સુધી. તો આ જગતમાં જે બધા પરિવાર છે, મિલકત છે, માયા છે, આડી વાડી ગાડી ઘોડા જે કાંઈ છે ને એ ક્યાં સુધી? આંખ બિચાશે ત્યાં સુધી. પેલું રાતે ઊંઘમાં જે સપનું આવેલું એ નાનું છે, અને આ જાગતા જે સંસાર જીવન છે એ સપનું મોટું હે, પણ એક દી એ પણ જતું રહેવાનું હે. એ જ્ઞાન થાય તો સંસારમાં મોહ થાય નહીં. સંસારમાં મોહ છે ને એ જ આપને બધું બંધન રૂપે, અને જ્ઞાન થાય તો એ છૂટે, અને મન ગળે ને મન ગળે તો અમર પીછાણીએ. આપણે અમર એટલે આત્માને તો ઓળખીએ શકીએ. એટલે કીધું કે ખોટો ખેલ સંસારનો, આતશબાજીનો રંગ, કરતા વર્ષ વીત્યા ઘણા, ક્ષણમાં થાશે ભંગ. એટલે કે આપણે કીધું આ ખોટો ખેલ સંસારનો, આ જે જગતમાં ખોટો ખેલ આપણે જગતની માયા ભેગી કરવાનું આખી જિંદગી હાય હોય કર્યા રાખીએ અને ભેગી કર્યા રાખીએ, પણ જે કરવું હોય એ રહી જાય તો પછી જ્યારે જમ આવશે ને ગમે એટલું ભેગું કર્યું હશે બધું અહીંયા જ રહી જશે, ભેગું કાંઈ હાલશે નહીં. એટલે કીધું કે આતશબાજીનો રંગ છે ને એ ખોટો. એટલે કીધું કે ક્ષણમાં થશે ભંગ, જમ આવશે તો બધું જતું રહેશે, હતું એ બધું હતું નહોતું થઈ જશે. તો ભક્તિ કરવી હોય તો સદગુરુમાં આગળ કીધું કે આદ ઉનાદનો જાણો મર્મ, તો એક સદંતર ભાષે બ્રહ્મ. ભક્તિ કરવી હોય તો આદ ઉનાદનો મર્મ જાણો, ઈશ્વરનો મર્મ શું એ સમજાય તો કામ થાય. આદ એટલે હતું શું? આદ એટલે જૂનામાં જૂનું. જૂનામાં જૂનું શું હોય જગતની અંદર? તો પરમાત્મા સિવાય કાંઈ નથી. અને તો એક સદંતર એટલે સતત ભાષે બ્રહ્મ, તો બ્રહ્મ ભાષે. મર્મ સમજાય તો. મર્મ કંઈ સમજાય કે આ જગત મિથ્યા છે અને ઈશ્વર સત્ય છે, એ જ્ઞાન થાય ત્યારે સમજાય. એટલે એ ક્યારે સમજાય? કે સદગુરુના વચનમાં આપણે રહીએ તો,
સતત સત્સંગમાં આપણે રહીએ તો આપણા મનમાં આપણી ભૂલ બધી સમજાતી આવે. નકો માણસને એમ જ હોય કે હું જે કરું છું તે બરોબર છે, બધું પોતાની ભૂલ સમજાય નહીં. જેમ સંતો ભક્તિ કરી ગયા એ કેવી રીતે કરી ગયા એ મરમ સમજાય તો આપણું કામ થઈ જાય. તો સંતોના જીવન ચરિત્ર જોઈ અને એના જીવન કેમ જીવ્યા હતા અને કેવી રીતે એ ભક્તિ કરતા હતા તો એના જીવનમાંથી આપણે પણ આપણા જીવનમાં ઉતારી અને આપણા જીવનું પણ કામ કરીએ તો આપણે પણ એક દી પરમાત્માને ઓળખી શકીએ. પણ એમાંથી જાણવું પડે એને કેમ જીવન જીવ્યું હતું તો આપણે એમાંથી જીવનમાં આપણામાં ઉતારીએ આપણા મનમાં અને આપણે પણ એવું આચરણ કરીએ. એટલે કે સંસારમાં તો સંતો પણ સંસારમાં થઈ ગયા ને, એવું નથી કે એ પરમાત્મા આપણા સંસારથી અલગ હતા. તો સંસારમાં રહીને કેવું જીવન જીવ્યા એ સમજવાની જરૂર છે. આ જીવન તો બધાએ જીવેરા, જીવન કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. આજે મહાપુરુષો થઈ ગયા એને હજી યાદ કરેલા અને ઘણા કેટલાય વડીલો બીજા કેટલાય ગયા. આપણે વિચાર કરીએ કે આપણી 10મી પેઢીના વડીલને નામ પૂછીએ તો ખબર નહીં હોય, હશે કે ને? નથી ને? આ તો ખબર નથી તો કાં. અને બીજા આ બધાએ ભાભારામને, કીકીબાઈને, નરસિંહ મહેતાને, સાણા કાકાને એને કેમ ઓળખી રહ્યા? નાયાજી મહારાજને, શિવગણદાસ મહારાજ, માવજીદાસ મહારાજને એને બધા ઓળખે અને 10મી પેઢીને બાપાને કહી તો કાં ના ઓળખી? પોતના નથી ઓળખ્યા. કેમ કે એને ખાલી ખાઈ પીને જીવન પૂરું કર્યું હતું. પણ જેના માટે મનુષ્ય દેહ મળ્યો હતો એ મર્મ સમજાણો નહોતો. એ મર્મ સમજાય તો આપણું કામ થાય, નહીતર કામ થાય નહીં. મર્મ મળ્યો શેના માટે? આ જીવનનો મર્મ શું છે? તો આ જીવનનો મર્મ ઈશ્વર પ્રાપ્તિનો. એ સમજાય તો કામ થાય, નહીતર તો બધા ખાઈ પીને જીવન પૂરું કરી જાય, એનાથી કાંઈ વળતર આવે નહીં, તો જીવન એળે જાય. એટલે કીધું ઉઠ મંદા ઉતાવળો વેગે કરલે વાર, આવસર ચલ જાયગો કોણ સુને પોકાર, મનુષ્ય દે મિલા હે મોંઘા મૂલનો, જાતા નહીં લાગે વાર, વહેલો જા સદગુણને શરણે તોડે પ્રપંચની ઝાડ. ઉઠ બંદા ઉતાવળો વેગે કરલે વાર. બંદા એટલે ભક્ત, ભક્ત થવું હોય તો એટલે ભક્તોને કીધું કે ભક્તિ કરવી હોય તો વહેલો જાગ હવે. કેમ કે 4 યુગ ગયા તમને ઢૂંઢતા હજુએ ના આવ્યો છે. 4 યુગથી આપણે ઈશ્વરને ગોતતા હજી મેળ પડ્યો નહીં. કેમ કે માયામાં રચ્યા પચ્યા રહ્યા હતા. તો હવે જાગ, કેમાંથી? મોહ માયામાંથી જાગી જા. ઉઠ બંદા ઉતાવળો વેગે કરલે વાર, અવસર ચલ જાય. કયો અવસર? આ મનુષ્ય દેહ રૂપી અવસર મળ્યો હોય એ એક દી જતો રહેશે. માટે જ્યાં સુધી આ મનુષ્ય દેહ છે ત્યાં સુધી સમજી અને મોહ માયા તજી અને વહેલો જ આ સદગુણને શરણે તો તોડે પ્રપંચની ઝાડ. પ્રપંચ કયો? આ જગતમાં જે કાંઈ દેખાયું એ બધોય પ્રપંચ છે. એ બધોય પ્રપંચ એ સદગુરુ મહારાજના શરણે ગઈ. એટલે કે એની શરણે ગયા કેને કહેવાય? કે એના કયા પ્રમાણે વર્તીએ તો એના શરણે ગયા કહેવાય. એના વચન પ્રમાણે આપણું આચરણ થાય તો એના શરણે ગયા કહેવાય. તો એ વચન જે આ છે એ વચન આપણે આપણા જીવનમાં હૃદયમાં ઉતારીએ તો આપણે આ જગતમાં જગત મિથ્યા અને ઈશ્વર સત્ય એ સમજાશે. તો આપણા જીવના કામ થશે અને જીવમાંથી શિવ તો થવાશે. તો બધે જ પરમાત્મા છે, બધે જ બ્રહ્મ છે એવું તો સમજાશે. કેમ કે અણુ અણુમાં પરમાત્મા બધે જ છે. પરમાત્મા વગર જગ્યા કોઈ ખાલી નથી. અને આ તો સ્વરૂપ બદલાયેલું, બાકી પરમાત્મા સિવાય જગતમાં કંઈ જ નથી. આ તો એક મનનો મોહ થયો હોય, મોહ થયો માટે શિવમાંથી જીવ થઈ ગયા. આપણે પણ પરમાત્માનો અંશ છીએ ને પાછા આત્માનું ઓળખાણ થાય તો પરમાત્માની ઓળખાણ એક દી થઈ જશે. પણ પેલી આત્માની સ્વયંને ઓળખવા પડશે. અને સ્વયંને ઓળખાશે ક્યારે? એનો મર્મ સમજાશે કે આ જગત મિથ્યા અને પરમાત્મા સત્ય એનો. તો એટલે જ નરસિંહ મહેતાએ કીધું એ સંત સંગત વડ બીજ વધત વધત વધી જાય અને નીચ સંગત ખર શબ્દ ઘટત ઘટત ઘટી જાય. સંતની સંગત કરીએ એ સંતની સંગત કેવી હોય? વડના બીજ જેવી. વડનું બીજ કેટલું હોય? એક ખસખસના દાણા જેટલું. પણ એમાંથી વડ થાય તો કેટલું વડ વધી જાય? એ વધતું જાય વધતું જાય. કલકત્તામાં કહેરા કે કબીર વડ કહેવાયો લગભગ 4 એકડમાં હે. એની વડવાયું બધે મૂકી દીધી હોય. એનું ગોતે ને થડ તો એનું થડ જડે એમ નથી. કોઈ થડ ગોતી દે તો એને ઇનામ જડે. એટલો વધી ગયો 4 એકડમાં વડ.
તો વધતો જાય. અને નીચની સંગત કેવી છે? તો ગધેડાના ભૂકાટા જેવી. પહેલો જોરથી ભૂકાટો કરે, ધીરે 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 દબાઈ જાય એવો. તો આપણે કેવું થવું હોય કે સંતની સંગત કરીએ તો ધીરે ધીરે આપણે પણ ભક્તિમાં આગળ વધતા જઈએ. પણ સંગત, કેમ કે સંગ તેવો રંગ, માટે નબળા માણનો સંગ કરવો નહીં. કોઈ સારા માણનો સંગ કરશું ને તો આપણામાં પોતે સારા ગુણ આવતા જશે. પણ જેના સંગમાં બેઠૂટ કરીએ એવો સંગત આપણામાં આવતી જાય. કોઈ વ્યસનવાળા હોય એની સંગત રોજ કરતા હોય ને તો કહેશે ભાઈ કાંઈ વાંધો નહીં, 1 દાણો 2 દાણા લે ને એમાં કાંઈ નહીં થાય. 2 દાણા, પછી 3 દાણા, 4 દાણા, પછી અડધી પડીકી આવે, પછી ધીરે ધીરે અડધી આવે ને પછી એમ થાય કે ના મજા આવી, તો વળી પાછી પોતાના પૈસે લેવા માંડીને પછી ઓને આપે ખવડાવતા થઈ જઈ, આપે ખાઈને ઓને ખવડાવી. એમ કરતે કરતે આપણે ધીરે ધીરે નબળાઈ આપણામાં આવી જાય. માટે નબળાનો સંગ નહીં પણ સારા માણસોનો સંગ કરવો, એટલે સંત સંગત વધત વધી જાય. ને મંત્રમાં કીધું ને સત્યાની સોબતમાં રાખજો. સત્યાની સોબતમાં એટલે સારા માણસોની સોબતમાં રહીએ તો આપણે હંમેશા સારા ગુણ આવશે અને ભક્તિના માર્ગે આગળ વધાશે, નહીં તો આગળ વધાશે નહીં. પછી સદગુરુ મહારાજ આગળ કહેરા, સર્વ સંગતથી એ છે સાર, બહાર ભીતર જાણો બ્રહ્મ વિચાર. સર્વ સંગતથી એ જ સાર છે. બધી સંગતનો સાર શું હે? તો બહાર ભીતર જાણો બ્રહ્મ વિચાર. જો સારાનો સંગ કરશું ને તો ધીરે ધીરે પછી જ્યારે સંતોનો સંગ કરશું તો બધે સમજાશે. શું સમજાશે? કે બહાર ભીતર જ્યાં જુઓ ત્યાં બધે બ્રહ્મ છે. તો એવો વિચાર થઈ જશે બધે જ બ્રહ્મ છે, તો અહીંયા આપણે કલ્યાણ તો થશે, બધામાં બ્રહ્મ. તો આપણે એક દીવાન હતા અને રાજ દરબારની નોકરી હતી, પણ દીવાનનો પગાર 5000 અને દીકરો એનો જરાક નફટ હતો. એટલે એ બધા નીચ છોકરાઓની સંગત કરે ને એવું એનું જીવન. એટલે બાપને વિચાર થાય કે આ છોરો એક દિવાળું કાઢશે, કે નફટ થયો ને આવો નીકળ્યો, દિવાળીઓ થયો ને થોડુંક જેમ તેમ વઢે, પણ છોરો ધ્યાન દે નહીં, ઘરેથી પૈસા લઈ જાય અને છોરાઓને ઉડાડે, ખવડાવે, પીડાવે, નાસ્તા કરાવે, એમ હાલતું હતું. એક દી જમવા આવ્યા, બપોરે 10 વાગે જમવા આવે, રાજ દરબારનું કામ પતાવીને 10 વાગે જમવા આવે. તો જમવા બેઠા ને ઘરવાળાએ પીર્યું. છોરાએ વિચાર કર્યો હતો કે રોજ બાપ મારા ટકટક કરે, હવે એક કામ કરું, તલવારથી એનું માથું કાપીને ટકટક મટી પડે. એટલે તલવાર ગઈને બીજા રૂમમાં પાછળની દિવાલમાં ઊભો હતો કે જ્યાં જમવા જશે ને બેસે ને અને જમતા હશે ત્યાં આવીને એક ગાન 2 ટુકડા કરી નાખું. હવે બાપ બેઠા જમવા, મા પીરતા હતા. વળી બાપને યાદ આવી ગયું કે દીકરો દિવાળીઓ થયો ને નફટ નીકળ્યો ને ધંધો કરે નહીં ને પૈસા ઉડાડે ને એક દી દુઃખી થશે ને આમ થશે ને આમ થશે. તે માં કે તમે જઈ જો તો વાયુ કરો પડ્યા, પણ કે આજે ઠીક છે પણ કાલે કે લગ્ન થશે એના ને શું કે સિયાની જણી બીજાનાથી આવશે બાઈ, અને આમ જેમ તેમ બોલશો તો ધજ નહીં લાગે કે બહુ આવશે તઈ. એટલે એમ કીધું તઈ કે મને કાંઈ દીકરો વાલો હોય, તને વાલો હોય તે, પણ શું કરું કે નફટ થયો. આજે ઠીક કે મારો પગાર આવેલો 5000 અને કાલ ઉઠીને હું જઈશ મરીશ અને મારો થશે પગાર બંધ, તો કાલે ખાધું ખૂટી જશે ને છોરાને ને કાચી લઈને પેનવાનો વારો આવશે. છોરાના મગજમાં લાઇટથી એ વાત સાચી છે, જો બાપને મારી નાખીશ તો કાલે જ પગાર બંધ થઈ જશે. પગાર બંધ થશે તો રોજ હું ખાઈને બધું ખૂટી પડશે. ખૂટી જાય ને, ખાધા તો ખંડે ખૂટી જાય. તો એ વિચાર આવ્યો કે આ તો ખોટું થાય, ભૂલ. એટલે જઈને બાપ કને પગે લાગ્યો, બાપના ખોડામાં તલવાર રાખી કે મારી ભૂલથી મને માફ કરો, કે હું તો હમણાં જ તમને મારનાર હતો, પણ તમે જે કીધું કે હું જઈશ મરીને પગાર થશે બંધ અને ખાધું ખૂટી જશે ને કાચ લઈને છોરાને પેનવાનો વારો આવશે, તો એ વાત મને સમજાણી નથી આજ સુધી. આજે સમજણ આવી કે હવે હું આજ પછી કાંઈ નહીં, કે તમે કહો એમ હવે બધો ધંધો કરીશ ને હવે તમે કહેશો એમ કરીશ. તો એ બાપે કીધું કાંઈ વાંધો નહીં, જેસલ જેટલા તારા ગુના નથી, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર, હવે ત્યાં બાપનું કયું માન્યું અને બાપે થયા ધંધામાંથી રિટાયર અને એને પોતાની જગ્યાએ નોકરી રાજ દરબારમાં લગાડી દીધો અને એમાં એ કામે લાગ્યો. તો બાપે થયા સોખી અને દીકરો થયો સોખી. ત્યાં સાધુ સંતોની ટેક્ટર કેના હારું હોય?
કે પોતે સુખી થાય અને એના બધા પાછળના ભાવિકો કેમ સુખી થાય, જગત કેમ સુખી થાય, એના હારું આ ટક 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 હોય. પણ આપને લાગે ખરાબ કે એ મહારાજ કહેશે આમ ન કરજો ને આ ના ખાજો ને ટેક ટેક ઊભી છે. તો આપણે સમજી લો કે એ ટેક ટેક સહન કરી જઈએ તો આપણે સમજી લો કે આપણું જીવન ધીરે ધીરે સુધરતું જાય. તો જેમ બાપને દીકરો એ સુખી થયા તો આપણે પણ સુખી થઈએ. એટલે સુખી આપણે આ સંસારનું સુખ તો છે જ, પણ આપણે કયું સુખ મેળવવું હોય? પરમાત્માનું સુખ મેળવવું હોય, સાચું સુખ મેળવવું હોય, સાચો આનંદ મેળવવો હોય. આપણે ગોતી જાય આનંદ ક્યાં? આ જગતની અંદર આનંદ ગોતી જાય. આનંદ બે પ્રકારના છે, એક અખંડ આનંદ અને બીજો અલ્પાનંદ. કેમ કે આપણો આત્માનો સ્વભાવ જ આનંદ સ્વભાવ છે. તો આનંદ સ્વભાવે આનંદ હારું જ આપણે દોડી રહ્યા, આનંદ હારું જ જીવ દોડ્યા કરેલો. પણ ક્યાં ગોતેલો? માયામાં આનંદ ગોતી રહ્યા. જો માયા તો કેટલી વાર, જેટલી વાર ભોગવી ને એટલી વાર આનંદ હોય. પણ ઈશ્વરનો પરમાત્માનો એ છે અખંડ આનંદ. કેમ કે પરમાત્મા અખંડ, એમાં કદી કાંઈ ઓછું થતું નથી. એમાંથી ગમે એટલું લ્યો, ગમે એટલું નાખો, પરમાત્મા અખંડે અખંડે. તો પરમાત્માનો આનંદ નહીં મળે ત્યાં સુધી આપણે અખંડ આનંદ મળવાનો નથી. તો પરમાત્માને ઓળખવો છે તો પહેલાં આત્માને સ્વયંને ઓળખવા પડશે. સ્વયંને ઓળખવા હશે તો આપણામાં જે વધારાનો કચરો આવી ગયો હોય ને એ બધો ડિલેટ કરવો પડશે. ડિલેટ એટલે આ મોબાઈલમાં આપણે બધું જે છે ને, મોબાઈલમાં કંઈક વધારાનો કચરો આવી જાય તો આપ શું કરી, હવે આ નથી ખપતું, કાઢી નાખો, ડિલેટ કરતા હો. કેમ શાંતિ બાપા, આવડે ને તમને ડિલેટ કરતા? તો હા, તો ડિલેટ કરી નાખી. અને એ સમજી લો કે હમુડો કંપની જેવો કરવો હોય તો થાય. તો શું કરવું પડે? ફોર્મેટ મારીએ. ફોર્મેટ મારીએ તો બધું કંપનીમાં જેવો આવ્યો તો એવો થઈ જાય. તો આપણે કંપનીના કોણ હતા? આત્મા, પરમાત્માનો અંશ, પરમાત્માનું સ્વરૂપ. એ જ આપણું સ્વરૂપ હતું. પણ અહીંયા જગતમાં આવ્યા પછી આ જગતની માયા લાગી ગઈ અને જીવ થઈ ગયા અને માયામાં મોહ્યા, અને મોહના લીધે આપણે આ સંસારમાં ભટક્યા કરી રહ્યા. પણ જો આપણે હતા એવા થવું હોય તો આપને પણ ફોર્મેટ મારતા આવડવું ખપે. આપણામાંથી ફોર્મેટ મારવું હોય તો સદગુરુના વચન આપણા જીવનમાં ઉતરે તો ફોર્મેટ મરાય. ને ફોર્મેટ મરાય તો આપણે જેવા હતા એવા પાછા આપણે ઓળખી શકીએ કે હું કોણ હતો? તો આત્મા હતો. અને એ ઓળખાય તો પરમાત્માને મેળવીએ, કાંઈ નહીતર મેળવાય નહીં. પછી સદગુરુ મહારાજ આગળ કહેતા કે શુદ્ધ વિચારથી હું તું ટળીએ, મુનિવર અંતે હરિમાં ભળીએ. શુદ્ધ વિચાર થાય. શુદ્ધ વિચાર કંઈ થાય કે સારાના સંગમાં જઈએ તો થાય. અંતકરણ હોય જો ઉજળા, જળ ટીમર મટી જાય, સર્વે લાગે સૂજવા, પદ રજનો મહિમાય. બધું જ સૂજવા લાગે. કંઈ કે અંતરમાં જે છે મળ અને પાપ, મારું તારું હું, તે અંદર કચરો પડ્યો હોય એ બધો દૂર થઈ જાય તો સર્વે લાગે સૂજવા. સર્વે બધી સમજણ પડે. કઈ કે ઈશ્વર હું શું, હું બધું જાણ સમજી લો. કે મહાપુરુષો કહે ને કે હવે આ આગમ ભાંગી ગયા ને, કેમ કે અંદરથી બધો મળ નીકળી ગયો તો માટે આગમ ભાંગીએ. કે આપણામાંથી નીકળી જાય તો આપણે એ જ છીએ. ઇમામ સમાજ કીધું ને, તું હી ગોર, તું હી નર, તું જ અવિનાશી, જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. તું જ ગોરો, તું જ નરો, તું જ અવિનાશી. એમ નથી કીધું હું જ ગોર, હું જ નર, હું જ અવિનાશી. અવિનાશી કેને કહેવાય? અવિનાશી એટલે આત્મા અવિનાશી, પરમાત્મા અવિનાશી. તો પરમાત્મા અને જુઓ જુઓ સ્વામીજી. સ્વામી કેને કહેવાય? પરમાત્માને કહેવાય. પરમાત્માને એટલે એ આપણે કીધું કે સ્વામીજી જુઓ જુઓ જ્ઞાન વિચારી, જ્ઞાન વિચારી જુઓ. માં જે વધારાનો કચરો આવી ગયો એ કાઢી નાખો. એટલે કે જેમ ફોર્મેટ મારી દો, મોબાઈલમાં ફોર્મેટ મારીને એમ આપણામાં એ કચરો નીકળી જાય તો આપણે પણ બધું સૂજવા માંડી જાય. આપણે પણ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. બ્રહ્મ જ છીએ, પણ આ મોહમાં ફસાણા, માયામાં ફસાણા દુનિયાની, એટલે જીવ થઈ ગયા. તો એના માટે આપણે પેલું પૂરો સંગત કરવી પડે. સમજી લો, ગમે એવું માણસ નીચું હોય ને, નીચી જ્ઞાતિમાં જન્મ્યું એનાથી નીચું થતું નથી, પણ એના આચાર વ્યવહારથી થાય. આપણે ગમે ઊંચી જ્ઞાતિમાં જન્મ્યા આવીએ, પણ જો આપણું આચરણ નબળું હોય તો આપણે નબળા આવીએ, તો ઊંચા કહેવાઈએ નહીં. હવે વિચાર કરીએ કે સબરીબાઈ હતા, તો સબરીબાઈ એ કેની સંગત કરી હતી? માતંગ ઋષિની. સબરીબાઈના વિચાર કેવા કે જ્યારે સબરીબાઈના લગ્ન થવાના હતા ને, સબરીબાઈ ભીલ જાતિના હતા. તો એ લોકોમાં જ્યારે લગ્ન આવે ને તો એમાં રસોઈમાં બધું હાલે. તો ઊંટ ને ઘેટા ને બકરા ને બધા વાળો આખો ભર્યો. તો પૂછ્યું કે આ બધા ઢોરા શેના રૂપે કર્યા?
તો સબરીબાઈને કહેવામાં આવ્યું કે આ તક તમારા લગ્ન હે તો એમાં રસોઈ બનાવવાનું દોરા ભેગા કરે. સબરીબાઈને તો અંદરથી હા થઈ ગયું, આ મારા હારું કરીને આટલા બધા જીવોની હિંસા. એના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો કે આ તો ખોટું થાય, કે મારા હારું કરીને આવડા જીવ મરે. ના ના, કેમ કે કોઈક આગલા જન્મનો કોઈક ઊંચો જીવ હશે, સંત કે ભગત જીવ હશે. શું કહે, ઊંચ નીચે અવતરે જુગ જાય અનંત, આખે સંત કા સંત. ગમે એટલા જુગ વીતી જાય પણ જે સંત પુરુષ હોય ને એ પાછો ગમે ત્યાં ઊંચ નીચે ઉતરે, કર્મના કારણે કદાચ ઊંચો નીચું જાય પણ સંતનો સંત થઈને ઉતરે. આ નીચી જોનીમાં જન્મ્યા હતા પણ એના અંદર વિચારો સારા હતા કે આ મારા કારણે આવી હિંસા થતી હોય તો મારે લગ્ન કરવા નથી, લગ્ન નથી કરવા એમ કરીને ઘર છોડીને ભાગી ગયા. રાતોરાત જંગલમાં ગયા અને માતંગ ઋષિનો આશ્રમ જોયો તો એને વિચાર કર્યો કે આ કોઈ મહાપુરુષ છે તો અહીંયા કને એની સેવા કરું. વિચારીને મનમાં થોડુંક એમ થયું કે મારા કારણે કદાચ એ મહાપુરુષને અડચણ થશે તો, કેમ કે હું નીચી જ્ઞાતિની હું, તો મને અપનાવે કે ના અપનાવે. એ કે કાંઈ વાંધો નહીં, તો હું શું કરું, રાતના બધું આશ્રમ સાફ સૂફ કરી અને દિવસના એ જંગલમાં ઝાડમાંથી ચડી જાય. એમ કરી ને એમ હાલતું હતું પણ રોજ આમ થતું હતું. માતંગ ઋષિ કે આ કોણ સફાઈ કરી જાય એવું કે. માતંગ ઋષિ એના શિષ્યોને કીધું તપાસ કરો કે આ કોણ આવેલું. માતંગ ઋષિએ એના શિષ્યોને કીધું એટલે શિષ્યો રાતે છુપાઈને બેસી ગયા કે આવે કોણનું જોવાનું. અને રાતે રોજના નિયમ પ્રમાણે સબરીબાઈ આવેલા અને સબરીબાઈને પકડી લીધા અને માતંગ ઋષિ કને લઈ ગયા કે મહારાજ કે આ બાઈ આવેલી, આ તો ભીડ જ્ઞાતિની બાઈએ એ રોજ આપણા આ બધો આશ્રમ સાફ સૂફ કરી જાય, અભડાવી નાખી, આપણા આશ્રમને અભડાવેલી કે. માતંગ ઋષિ કે બાઈ ગમે એ જ્ઞાતિની હે પણ એ પવિત્ર હે કે. પવિત્ર શેનાથી થવાય, તમારા હૃદય અંતકરણ કેવું હોય, અંતકરણ શુદ્ધ હોય તો પવિત્ર થવાય. ગમે એ ઊંચી જ્ઞાતિમાં અંદર મેલ પડ્યો હોય તો એ પવિત્ર અપવિત્ર છે. તો એ કે મારે તો શું કે અહીંયા શું કરવા આવ્યું હતું, એને બધી બીના બતાવી કે મારા લગ્ન થવાના હતા ને આમ આ બધા પશુઓનું બધું આહાર બનાવવાના હતા, મારાથી તો જોવાનું નહીં. મેં વિચાર કર્યો મારા કારણે આવડી બધાની હિંસા, તો મારે હવે લગ્ન નથી કરવા. જઈને હું ભાગી આવી આ બાજુ. મેં જોયું આ કોઈ મહાપુરુષનો તમારો સંતોનો આશ્રમ હતો, હું સેવા કરું, બીજું શું કરું, મને અપનાવો કે ના અપનાવો. એટલે હું અંદર આવી નહીં અને રાતના સેવા કરી જાઉં ને દિવસના ઝાડમાંથી બેસી જાઉં, ચડી જાઉં ઉપર. એ કાંઈ નહીં બેટા કે તું હવે અહીંયા જ રહે ને આશ્રમમાં ભલે સેવા કર, કાંઈ વાંધો નહીં, તારે થાય કરવાનું ને ભક્તિ કરવાનું. અને ત્યાં રોજ સત્સંગમાં ભળી ગઈ, રોજ સાધુ સંતોનો સંગ થવા માંડ્યો. રોજ એને સાધુ સંતોના સંગથી સતત એના વિચારોમાં કોમે પવિત્રતા હતું હૃદય, પણ અંદર પવિત્રતાને મન દ્રઢ થતું ગયું. અને જ્યારે માતંગ ઋષિ જ્યારે આ દેહ છોડવાના હતા તેને વચન દીધું કે તું અહીંયા જ રહેજે અને આશ્રમમાં થઈ જજે, તને ભગવાન રામ સામેથી આવશે. એટલે કેટલો એના ઉપર વિશ્વાસ, કેમ કે એનું હૃદય શુદ્ધ હતું, વિચારો શુદ્ધ હતા એટલે વિશ્વાસ બેઠો. પણ આપણે એમ જો શુદ્ધ વિચાર ના હોય, હૃદય શુદ્ધ ના હોય ને તો સાચું કીધું હોય તો વિશ્વાસ આવે નહીં. આપણે થોડાક દી વાર જોઈએ, મહારાજે આમ કીધું હોય કે ટેક લીધી હોય ને તો સમજી લો કે થોડાક દી વાર જોઈએ ને ટેક ફળી નહીં તો કે મૂકો એક પાય. માય તો એવા હોય ટેક લઈ જાય ને પછી અઠવાડિયું થાય ને મહારાજને હવારું દીધું રોજ મંદિરે જઈને માટલી માળા કરજો, જોતની આગળ ઊભા રહીને જોતના દર્શન કરી આવજો. મહારાજ એ નહીં થાય, હવારું વહેલું ના ઉઠાય. હવે આટલું એ ન થાય તો બીજું શું ઉધરાવે? ઉધરાવે કાંઈ? આ દાખલા હો ગુરુ મહારાજ કને ઘણા આવે અને એ બધું મેં જોયું એ રૂબરૂ, તો એમાં ફળે નહીં. તો આ સબરીબાઈને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ, મારા ગુરુ વચન દીધું હોય એમ કરતે કરતે ઘરડા થઈ ગયા તોય વિશ્વાસ સતત, એવો વિશ્વાસ હોય તો આપણું કામ થાય અને તો પરમાત્માની પ્રાપ્તિ થાય. તો હરિમાં ભળાય, નકો હરિમાં ભળાય નહીં. તો ભગવાન રામ સામેથી આવ્યા ને એટલે એટલા પવિત્ર હોય ને તો એના એઠા બોર તો હાલે. પણ આપણે ક્યાંક ક્યાંક એવું હાલે પૂજામાં કે બધું હાલે, યારો હોય વાટકો એઠું હાલે, પૂજામાં એમ એઠું ના હાલે. સદગુરુ મહારાજ ચોખ્ખું કીધું એઠું જૂઠું ના ખાસો ભાઈ. કેમ કે બધા કાંઈ પૂજામાં હરખા ના હોય, બધાના વિચારો
માટે એ ના હાલે. ને પાવડ જ્યાં પીવાતું હોય ને તો એ પાવડ સમજી લો કે માયમાં ક્યાંક મોઢાને પણ અડવું ના ખપે, વાટકી અડવી ના ખપે ચપને. સદગુરુ મહારાજે બધું એકદમ પરફેક્ટ ચોખ્ખાઈનું કીધું હે, પણ બધું આપણે લોલમપોલ હાંકલી રહ્યા. સાચી વાત હે ખોટી વાત હે? તો એટલું સુધારવાની જરૂર છે. આ હું કોઈ આકરું કે નહીં, આવું આકરું કે તો એમ મારા ધજ ન લાગે, પણ જે સદગુરુ મહારાજે કીધું હે એ જીવનમાં જેટલું ઉતારશું એટલો જ ફાયદો થશે. આચરણમાં ઉતાર્યા વગર ફાયદો થવાનો નથી. માટે આપણે સદગુરુની વાણી વાંચીએ, સાંભળીએ અને એનું મનન કરીએ ને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સફળ થાય. બાકી એક કાનમાં આવ્યું ને બીજા કાનમાં જતું રહ્યું અને મન ફાવે એમ હોતી એમ ચાલશે તો કામ થશે નહીં. તો સદગુરુ મહારાજ આગળ કહેરા કે સદગુરુ જ્ઞાન વેદે એમ કહ્યા, એ મન નિરાલંબ એક મન રહ્યા. કે સદગુરુ મહારાજ શું કીધું હે કે મન નિર્મળ અભિમાન વગરનું બને તો જ આપણું જીવન સફળ થાય અને આપણે નિરાલંબ બને મન ત્યારે જ ઈશ્વર સુધી પહોંચી ગયા. નિરાલંબ એટલે કોઈ અભિમાન વગરનું નિર્મળ થવું જોઈએ મન. અને સદગુરુ કરે સમોડા શીખવે જુક્તિ જોગ, કહે સદગુરુ જન્મ મરણ મટે ટળી જાય ભવરોગ. સદગુરુ શું કરે? જન્મ મરણના ફેરા ટાળી દે, એના સ્વરૂપ બનાવી દે. કેમ કે એને એવું હોય કે મારા જેવો કેમ બને મારો શિષ્ય. એને તો એવું ને ઇમામ સાહેબ એમ જ હતું કે આ દુનિયા આખી મારા જેવી બને હતું ને. જ્યારે ઇમામ સાહેબ મહારાજ સ્વયં સાક્ષાત હતા એ વખતે પીરાણામાં પછી આવીને જે એને રહેવા માંડ્યા, તો રહેતા હતા પીરાણામાં. તો બધા રસ્તામાં કિક્કીબાઈ, પછી શું કહે ભાભારામ ને નાયક કાકા ને બધાનો મેળાપ થયો. તો પછી ધીરે ધીરે બધા ભાવિક ભક્તો વધવા માંડ્યા. હવે ભાવિક ભક્તો વધવા માંડ્યા એટલે વિચાર કર્યો કે સગવડ માટે આપણે જો હમણાં સંસ્થામાં અહીંયા જરૂર પડે એ પ્રમાણે આપણે વિકાસ કરતા જઈએ ને, કે માણની સંખ્યા વધે તો બધાને રહેવા કરવાની સગવડ કરવી પડે. તો ઇમામ સાહેબ મારે કીધું કે હવે બધી સંખ્યા વધતી જાય રહી, તો મારે હવે અહીંયા કને આ થોડુંક સગવડ મંદિર હોય તો વ્યવસ્થિત તો અંદર પૂજાપાઠ કરવી, સત્સંગ કરો તો બધું બરાબર થઈ રહે. તો એ બધા ભાવિકોને એને વાત કરી, નાયાજી મહારાજ, કિક્કીબાઈ ને જે બીજા ભાવિકો આવતા હશે કે આપણે અહીંયા એક મંદિર બનાવીએ, તો એમાં આપણે સત્સંગ કરવો કે બધું કે પૂજા પાઠ કરવો કે બધું યોગ્ય થાય. તો કે ભાઈ એમાં કાંઈ વાંધો નહીં, એ તો બની જશે. તો પહેલાં તો બધા જાતે કરતા કામ બધા ભેગા આમ થઈને મંડ્યા કામ. મંદિર બનાવ્યું સરસ મજાનું, અને મંદિર બનાવ્યું. પછી મંદિર બનાવે તો એનું શું કહેવાય, ઉત્સવ ઉજવે ને, સ્થાપનાનો દિવસ. આપણે હમણાં જેમ નવા મંદિરો બનાવી રહ્યા ઉજવી રહ્યા એમને પણ ઉજવવાનો વિચાર કર્યો. હવે ઉજવવાનો વિચાર કર્યો, બધાને ભાવિક ભક્તોને આમંત્રણ દીધું અને ધામધૂમથી પ્રોગ્રામ ઉજવ્યો. સવારના બધા ભેગા થઈ અને કાર્યક્રમ ચાલુ હતો. ને એ કાર્યક્રમ એકદમ જેમ આપણે અત્યારે પણ જે પાટની ઉપર સફેદ આસન, સિંહાસન, ભગવાન નિષ્કલંકી નારાયણનું, આદિશક્તિની જ્યોત, બ્રહ્મા વિષ્ણુની જ્યોત, પૂજા પાઠ બધું કરી અને પછી બપોર પછી બેઠા હતા બધા, સત્સંગ ચાલુ હતો. સદગુરુ ઇમામ સાહેબ નાયાજી મહારાજને કીધું કે આ મંદિર તો આપણે બનાવ્યું, પણ મારે તો ગામે ગામ મંદિર બનાવવા, એટલે કે એરિયા વાઇઝ બધે મંદિર બનાવવા, એરિયા વાઇઝ બધે જ, ખાલી અહીંયા પૂરતું બધા જિલ્લે જિલ્લે. તો કે બધે એવડું તો નાયાજી મહારાજ કે એ તો પહોંચી ન વળાય, કે આપણે એક બે મંદિર બનાવવા તો ઠીક છે, પણ એવડા મંદિર ન બને, તાણ પડે, કેમ બની શકે. એ તો એમ કીધું એટલે એ કે મારે તો કે એરિયા વાઇઝ બધે બનાવવા એમ મંદિર. પછી એ કે એ તો એનાથી અઘરું, કે મારે તો ગામડે ગામડે મંદિર બનાવવા એમ આમ સમાજ કે તો એનાથી અઘરું થાય, એરિયામાંથી વળી ગામડે ગામે આવ્યું. તો એમ કીધું નાયાજી મહારાજે કે એ તો અઘરું થાય. કે તો ઇમામ સાહેબ કે મારે તો હે ને માણસે માણસે મંદિર બનાવવા. હવે માણસે માણસે મંદિર બનાવવા એ તો કેમ થાય,
એ માણસે મંદિર કંઈ થાય કે દરેક માણસને છે ને સદગુરુની શિખામણ આપીએ એ આપણા જીવનમાં ઉતરે. જેમ આપણે પાઠ સફેદ નિષ્કલંક પાથરીરા ભગવાન નિષ્કલંકીનો, એવું આપણું હૃદય નિષ્કલંક થાય ને તો આપણો આ દેહ છે ને એ મંદિર સ્વરૂપ બની જાય. જે આ મહાપુરુષો છે એને આપણે માથા નમાવીને બાધા માનતા ફળેરીને આપણા કામ કરેલા ને એ કેમ કે મંદિર સ્વરૂપ બની ગયા હતા. તો આપણે પણ મંદિર સ્વરૂપ થવું હોય તો આપણા અંદરનો કચરો કાઢવો પડે. અંદરનો કચરો કાઢો, નિષ્કલંક થાવ તો આપણે પણ મંદિર સ્વરૂપ બની જઈએ. તો માણસે મંદિર એમ બને. તો એ વાત થઈ. તો એવી રીતે આપણે પણ આપણા મંદિર સ્વરૂપ આપણે બનવું હોય તો આપણે સમજી લો કે પ્રભુને ઓળખવા હોય તો મનને નિરાલંબ મન બનાવવું પડે, નહીંતર મેળ ખાય નહીં. પછી આગળ સદગુરુ મહારાજ કહેરા, તું સાચા સાહેબ હો, જો મન વસ ન રહે આપણું તો કેમ ઓળખીએ આત્મ રામ. મન થર થાય નિજ મને તો ઓળખીએ પૂર્ણ બ્રહ્મ. જો મન વસ ન રહે આપણું, જો આ સુધી મન વસ નહીં થાય તો આપણે ઓળખી નહીં શકીએ આત્મ રામ. આપણે સ્વયંને પણ ઓળખી નહીં શકીએ. પોતાને મન વસ કર્યા વગર નહીં ઓળખાય. મન શુદ્ધ કરો મુનિવરો તમે, નહીંતર મન શુદ્ધ વગર કામ થશે નહીં. મન શુદ્ધ કરવાનું છે. જે તકલીફ એ મનની હે, મન ધારે એ કરી શકે, પણ મન ચોખ્ખું નિષ્કલંક થવું ખપે. નિષ્કલંક કેનાથી થાય? સદગુરુના કહ્યા પ્રમાણે જીવન જીવીએ તો આપણું મન નિષ્કલંક થાય, નહીંતર થાય નહીં. એટલે જ કીધું કે પારસ પરસે કાષ્ટ કહું કદી કંચન નવ થાય. લો મેખ રહે કાષ્ટમાં તરત કંચન થઈ જાય. પારસ છે ને ગમે એ લાકડાને છબે તો કંચન થતી નથી, પણ જો લોઢાને છબે તો લોઢાનું સોનું બનાવી દે રહી. તો એમાં આપણે સમજી લો કે જો એમાં લાકડામાં જો ખીલી હોય ને એને અડી જાય તો એ સોનું બની જાય. તો એમ સદગુરુનો સ્પર્શ આપને થઈ જાય તો આપણે પણ સદગુરુ સ્વરૂપ. સદગુરુ શું? બ્રહ્મ સ્વરૂપ છે. કેમ કે બ્રહ્મ સ્વરૂપે ત્યાં જ બ્રહ્મને આપણે એના સ્વરૂપ બનાવવા ઈચ્છેરા. એટલે જ કીધું કે સદગુરુ કરે સમોડા શીખવે જુક્તિ જોગ. કહે સદગુરુ જન્મ મરણ ટળે અને મટી જાય ભવરોગ. ભવરોગ એટલે આ જન્મ મરણ રૂપી ચક્કર છૂટી જાય. એટલે સદગુરુ આ જગતની અંદર આવે. પરમાત્મા કહે છે કે જાઓ તમે અને આ ભટકેલા જીવોને જગાડો અને પાછા પોતાના સ્વરૂપને ઓળખી અને પાછા પોતાના સ્વરૂપમાં ભળી જશે. ત્યાં જ આપણે આ જીવાત્માને પૂર્ણ શાંતિ થશે. જીવમાંથી આત્મ સ્વરૂપ, આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ થઈ જશું, એમાં ભળી જશું. તેથી જ આપને શાંતિ થશે. ત્યાં સુધી શાંતિ થવાની નથી, નહીં તો પૂર્ણરૂપી જન્મ અને પૂર્ણરૂપી મરણ ચાલુ જ રહેવાનું હોય. એટલે કે મન થર થાય નિજ મને તો ઓળખીએ પૂર્ણ બ્રહ્મ. તો ઓળખાય પૂર્ણ બ્રહ્મ, નહીં તો ઓળખાય નહીં. એટલે સદગુરુ મહારાજે કીધું કે કામનો 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 રે તું અહીંયા આવ્યો સા કામનો. કામનો કામનો આ જગતમાં શું કામ કરવા આવ્યો? એ નામ જાણું તો શું કામ કરવાનું હે? તો આપણે પોતાને મનુષ્ય દેહથી પોતાને પરમાત્માએ 1,84 અવતારો બનાવ્યા, જાતના જોની બનાવીને બધાએ અલગ અલગ દેહ બનાવ્યા 1,84. એમાં ઉત્તમ બનાવ્યો હોય તો મનુષ્ય દેહ. હવે મનુષ્ય દેહથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. પણ અહીંયા આયા અહીં જગતમાં એ આપણે શું કરવા? એ નામ જાય તો શું કામનું? એટલે જ કીધું કામનો કામનો રે તું અહીંયા આવ્યો સા કામનો. સત્ય સ્વરૂપી ગંગામાં ન આવ્યો ભજન ન કિયો સિયા રામનો. સત્ય સ્વરૂપી એટલે સત્યના આધારે જીવન ન જીવ્યું અને ભક્તિ ન કરી તો આ તારો જીવન એળે જશે, કોઈ ફાયદો થશે નહીં. મનુષ્ય દેહનો કોઈ ફાયદો નથી થવાનો. તો મનુષ્ય દેહ મળ્યો હોય એ મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે વારંવાર. તો મનુષ્ય દેહથી આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય, પરમાત્માને આ જન્મના ફેરામાંથી છૂટવું હોય. એટલે જ આગળ કે પાપ કરતાં પાછું ન જોયું ઠરી બેઠો નહીં ઠામનો રહે. પાપ કરતાં પાછું ન જોયું. કેમ કે મોહ માયા મિલકત હજારો કંઈ ખોટું સાચું કર્યું. એ આમ કરું તો કરોડપતિ થવું, કે હોમ કરું તો કરોડપતિ થવું, ઊંધું હામું કરી અને કંઈકને છેતર્યા. તો એ પાછું ન જોયું. પણ ઠરી બેઠો નહીં ઠામનો. ઠરી એટલે શાંતિથી અંતકરણમાં અંદર ઠર્યો નહીં તો જન્મ એળે જશે. એટલે પાપ કરતાં પાછું ન જોયું. પાપ કરતાં પાછું એટલે વિચાર કરવો તો કે આ કરવું હોય કોણ ભોગવશે? નાયા મહારાજે જઈ પાપ કર્મ કેટલા કર્યા હતા? એને કર્યા હતા ને.
પગલે પગલે કંઈક લૂંટફાટ કરીને ગુજરાન હલાવતા અને જઈ ઇમામ શાહ મહારાજ મળ્યા. ઇમામ શાહ મહારાજને લૂંટવાનો વિચાર કર્યો એને. તો ઇમામ શાહ મહારાજને લૂંટવાનો વિચાર કર્યો ને બાણ તાણીને જ્યાં મારવાનો વિચાર કરો, હા, ઇમામ શાહ મહારાજ એના ઉપર દ્રષ્ટિ કરી અને એના શરીર એમને એમ જકડાઈ ગયું. બાણ હાલે નહીં, ચાલે નહીં, શરીર હાલે નહીં, ચાલે નહીં. વિચાર કર્યો આ શું થઈ ગયું, કેમ કે દિવ્ય બંધનથી એને બાંધી દીધો. અને વિચાર કર્યો આવું જ થઈ જશે તો મારું જીવન કેમ જશે. એને અને મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, કે તમે કોઈક મહાપુરુષ હો, કે મારી ભૂલ થઈ, તમને લૂંટવાનો મેં વિચાર કર્યો, મને માફ કરો અને હવે આ બંધનમાંથી છોડો મને. તઈ એ બંધનમાંથી છૂટ્યા અને જઈને સદગુરુ મહારાજના ચરણમાં પડ્યા. અને સદગુરુ મહારાજ ચરણમાં જઈને કે મને છોડાયો, તમે મને માફ કરો, મેં ભૂલ કરી, તમારા ઉપર બાણ ચડાવ્યું. એ કે એ તો વાંધો નહીં, પણ તું આ બધું લૂંટફાટ કેના હારું કરો? એ તો કે આ લૂંટફાટ કે મારા પરિવારને ભરણ પોષણ આવ્યું, તો આ બધું પાપ થાય કોણ ભોગવશે? કે પાપ થાય તો બધા ખાશે, એ બધા ભોગવશે. એ કે પૂછ્યા કરે કે ભોગવશે કે નહીં? કે તમે ભાગી નહીં જાઓ ને? ના, અમે નહીં, અહીંયા જ ઊભા જા. તો અહીંયા જ ઊભા એમ કીધું અને નાયો ગયો ઘરે અને બધાને પૂછેલો, બાપને પૂછે કે આ હું લૂંટફાટ કરીને તમારું બધાનું ભરણ પોષણ કરું, એમાં તમે ભાગ ખરો ને પાપમાં? એ કે પાપમાં જરાય ભાગ નથી અમારો. એ તો તારી ફરજ છે કે અમે તને નાનપણથી મોટો કર્યો, ભણાયો, ખવડાવ્યું, પીવડાવ્યું ને, તો કે એમાં ભાગ નથી અમારો. એ તો બધા પોતના કર્મ પોતને જ ભોગવવા પડે. માને પૂછ્યું, એને એમ કીધું. ઘરવાળાને પૂછ્યું, ઘરવાળા કે જુઓ કે મને વીછી વળગી હોય, આ વીછીનો ડંખની પીડા તમે લેશો? એ કે એ તો કેમ લેવાય? તો તમારા કર્મના પાપ અમે કેમ લઈ શકીએ? તો એ તો ન લેવાય, તો પોતાના કર્મ પોતને જ ભોગવવા પડે. તો નાએ વિચાર્યું કે આ તો કોઈ આપણું નથી, આ દુનિયા છે સ્વાર્થની, સ્વાર્થ વિનાની વાત. ગરજ પડે તઈ કાકા કહે ને પાછળથી મારે લાત. આ બધા સ્વાર્થના હગા હે. માત પિતા સુત બાંધવ, સ્વાર્થ વગર પૂછા કરશે નહીં. તો આ જે કુટુંબ કબીલો બધો છે તો એ બધા સના સ્વાર્થના. કેમ કે બધાને એકબીજામાં કંઈક ને કંઈક સ્વાર્થ છે જ, સ્વાર્થ વગર કાંઈ નથી. એ કે તો પાછા કે સદગુરુ મહારાજને આવી કે આમાં કોઈ ભાગીદાર થાય એમ નથી. તો હવે તો ભાગીદાર ન થાય તો હવે શું આ પાપ, કે હવે પાપમાંથી મને છોડાવો, કે પાપમાંથી છોડાવો. એ કે એને ત્યાં મંત્ર દીધો, બધું દીધું અને કીધું કે આ મંત્રનો જાપ કરજે. મને કે હવે તમારા ભેગો જ મને લઈ હાલો. એ કે હજી ભેગું ના હલાય, અને તને જઈ તું પૂર્ણ થઈ તે અમે તને લેવા આવશું, સમય હજી ભેગો હાલવાનો નથી, હું હમણાં કહું એટલું કરજે. અને એ કરવાનું શું કીધું? મંત્ર દીધો અને કીધું આ લીમડાને પ્રદક્ષિણા કરે રાખ, અમે આવશું તેથી તેડી જશું. અને એને પાછળ કેટલી શ્રદ્ધા વિશ્વાસ, પ્રદક્ષિણા ચાલુ રાખી 12 વરે પાછા ઇમામ શાહ મહારાજ આવ્યા. હવે 12 વર્ષથી તમે બધા વિચાર કરો, આપણે વાટ જોઈએ, મહિનો 2 મહિના થાય, હજી કેમ પાછા ના આવ્યા? એટલી વાટ, કેટલું અંદરથી જાગ્યું. સદગુરુ મળવાથી અંદરથી જાગી ગયો ને આવ્યો કે આ તો પાપ કરે ખોટા, પણ જાગ્યો ત્યારે એને ભક્તિમાં લાગી ગયો અને ખાડા થઈ ગયા. ખાડા જ્યાં હાલતો હતો, પ્રદક્ષિણા કરતો હતો ને, અને ખંભા અહીંયા કણે કેળ ઊંધી ખાડો થઈ ગયો અંદર પ્રદક્ષિણા કરીને. અને ઇમામ શાહ મહારાજ 12 વર્ષનું તપ થયું, તહીં ચોખ્ખો થઈ ગયા, અંતકરણનું ચોખ્ખું થઈ ગયું. જૂના પાપ મને જન્મના બધા કર્મમાંથી છૂટી ગયો 12 વર્ષના તપે. અને એ તપ એવું કેટલું અડગ હતું, એવું તપ આપણું થાય તો આપણે પણ છૂટી શકીએ. એવું તપ ખપે, ઢીલા પોચા પણ મનવાળા તપ ના હાલે. એક દી ટેક રાખી હોય એટલું માળા, પછી વળી શાદી થાય ને વળી હગાવાલા આવે તેથી ભૂલાઈ જાય, લગ્ન પ્રસંગમાં જતી ભૂલાઈ જાય. ટેક તો એવી ખપે, માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવીની સેલ, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી, મનનો મેલ. એવી ટેક અડગ હોય તો આપણા જીવના કામ થાય, નહીં તો થાય નહીં. ટેક તો માથા હાટે એવી ખપે તો આપણા જીવના કામ થઈ જાય. નાયાનું કામ કર્યું આપણા ન કરે. આપણી સદગુરુ મહારાજને તો જગત આખાની ચિંતા છે કે કેમ કરીને જગતનું કલ્યાણ થાય, કેમ કરીને એક એક જીવાત્મા પોતાના પાપના કર્મમાંથી છૂટી અને ઈશ્વરને મેળવી લે. તો એ નાયો 12 વર્ષ પ્રદક્ષિણા કરીને આજે પીર થઈ ગયો અને શ્રીફળને ધજાવું ચડે રહ્યું. કંઈ ઇમામ શાહ મહારાજની આજ્ઞામાં રહ્યો તઈ ને. તો આપણે પણ સદગુરુ મહારાજ જે ઇમામ શાહ મહારાજ કીધું હોય એ જો વચન આપણે પણ પાડીએ તો આપણું પણ કામ થઈ જાય, પણ મન અડગ થવું ખપે.
તો એટલે કીધું કે અરે કાયામાં તું સૂરે મોયો છે, કોથળો છે હાડ ચામનો. આ કાયામાં શું કરીને મોયો? આ કાયા તો હાડ ચામનો કોથળો હોય. મોહ શું કામ રાખ્યો? મોહ તો એનામાં રાખી કે જેનો નાશ ન થાય. આ કોથળો કાયમ રહેવાનો નથી, એક દી નષ્ટ થવાનો છે. તો નષ્ટ ન થાય એનામાં મોહ રાખી. નષ્ટ શું નથી? એક આત્મા છો પરમાત્મા, પરમાત્માનો નાશ નથી, તો એનો મોહ રાખો. નાશ થાય એ વસ્તુમાં મોહ રાખીને શું કરવાનું? આપણે બધા નાશવંત વસ્તુમાં જ મોહ રાખીને બેઠા. નાશવંત વસ્તુમાંથી મોહને વાળી અને ઈશ્વરમાં એક પરમાત્મા અવિનાશીમાં મોહ રાખશું તો આપણું પણ કામ થશે ને જીવને માંથી શિવ થવાશે, પરમાત્મા સ્વરૂપને પામી જવાશે. એટલે ભાણ કહે તું ચેતી લે પ્રાણી, પછી નહીં રહે ઘાટ ગામનો. ઘાટ ગામનો એટલે આ શરીરનો ઘાટ કાયમ રહેવાનો નથી. તું ચેતી જા શરીરે ત્યાં સુધી, આ દેહે ત્યાં સુધી ચેતી જા. દેહે ત્યાં સુધી ચેતી જઈશ તો તારા જીવના કામ થઈ જશે. અને મનુષ્ય દેહથી ધારું હશે બધું પામીએ. કે મનુષ્ય દેહથી દેવ પણ થવાય, અને જો આપણે બરાબર ના લઈએ તો દાનવે થઈ જવાય, અને મહામાનવ થવાય, અને ઈશ્વર સ્વરૂપ થવાય, અને ઈશ્વરમાં પણ ભળી જવાય મનુષ્ય દેહથી. એટલી મનુષ્ય દેહમાં તાકાત હે, એટલી મનુષ્ય દેહમાં કળા હે, પણ એ પ્રમાણે જીવતા આવડવું જોઈએ તો થાય. એટલે સદગુરુ મહારાજ આ શાસ્ત્રો આપને દીધા કે કેવી રીતે જીવન જીવવું અને આ જીવમાંથી કેવી રીતે શિવ થવું એની કળા આ મન ચિંતામણીમાં દીધી કે આમ કરશો તો તમે આત્મામાંથી પરમાત્મા સુધી પહોંચી શકશો, જીવમાંથી શિવ થઈ જશો, તો બ્રહ્મને ઓળખી શકશો. એટલે કીધું મન થાર થાય નિજ મને, મન થર થાય, મન શાંત થાય, મન અંતર ઉતરે, અંદર ઉતરે તો આપણે તો ઓળખાય પૂરણ બ્રહ્મ પરમાત્મા, તો ઓળખાય, નહીં તો ઓળખાશે નહીં. તો આગળ સદગુરુ મહારાજ કહેરા કે માયા બ્રહ્મ તે એક જ જાણ, વર્તમાને ઓળખાય સોય. માયા અને બ્રહ્મને એક જ જાણ, બે અલગ નથી. હવે એને ઓળખ્યા વગર મેળ પડશે નહીં. માયા બ્રહ્મ એક જ, મૂળે માયા છે જ નહીં, પણ મનમાં જ્યાં મોહ થયો ત્યાં બધે માયા નકો. પરમાત્મા જે કંઈ દેખાયું બધું જગત એ પરમાત્માનું સાકાર સ્વરૂપ જ છે, પરમાત્માનું જ સ્વરૂપે. પણ મોહ થયો એટલે આપણે એમાં ફસાઈ ગયા મોહમાં. મોહમાં ન ફસાણા હોત તો બધે માયા જે દેખાય છે તે અજ્ઞાન છે. જે માયાના કારણે દેખાયું એ બધું અજ્ઞાન છે. જો જ્ઞાન થાય તો બધે જ પરમાત્મા દેખાય, અણુ અણુમાં. તો અણુ અણુમાં પરમાત્મા દેખાય એટલી સમજણ ખપે, સમજણ વગર દેખાય નહીં. વર્તમાનમાં એટલે કે હાલમાં પ્રભુ મળી જાય, એટલે હમણાં જ મળી જાય, પણ એવી માયાથી જ્યાં છે ત્યાં પ્રભુ એવું સમજણ આવે, તો સમજણ વગર થશે નહીં. પ્રહલાદને થંભલામાં નરસિંહ ભગવાન દેખાણા. નરસિંહ ભગવાન પ્રહલાદને થંભલામાંથી આવ્યા ને, થંભલો તો થંભલામાં શું? પ્રભુ તો અણુ અણુમાં, થંભલામાં, ઝાડમાં, પહાડમાં કોઈ બી એવી ચીજ નથી કે જ્યાં પ્રભુ હોય નહીં, પણ તમારો ભાવ કેવો હોય એના ઉપર આવે. જે તો થંભલામાંથી ભગવાનને આવવું પડ્યું. ભગવાનને તો તમે જે સ્વરૂપે યાદ કરો ને એ સ્વરૂપે આવે, પણ તમારું જીવન પ્રભુમય થઈ જવું જોઈએ. આપણું જીવન તો માયામય થઈ ગયું. હવે માયામય જીવન જીવશું ત્યાં સુધી પ્રભુ ઓળખાશે નહીં. પણ પ્રભુમય જીવન બનાવતા શીખીએ તો સદગુણના એક એક વચન જીવનમાં ઉતારતા જઈએ તો આપણે પણ પ્રભુમય બની જશું. અને વિજ્ઞાન પણ એમ જ કહ્યું કોઈ વસ્તુનો નાશ થતો નથી, અને પરમાત્માનો નાશ છે નહીં. પરમાત્મા અચળ અવિનાશી, એમ કોઈ વસ્તુનો નાશ છે જ નહીં. દરેક વસ્તુ આપણે દેખાય પણ એ નાશ થતો પણ નાશ નથી, પરિવર્તન થાય, સ્વરૂપ બદલેલું. દાખલા તરીકે આ લીમડો દેખાય રહ્યો તો લીમડો છે, હવે સમજી લો કે કાપી નાખ્યો, હુકાઈ ગયો, પછી એને ઈંધણા કર્યા, લાકડા કર્યા અને રસોઈ બનાવી, તો એ શું નાશ થઈ ગયો? નહીં. એનામાંથી પાણી હતું તો પાણી ભેજ ઉડી ગયો, એ પાણીમાં ભળી જાય. પછી જે લાકડું હતું તો એમાં સમજી લો સૂર્યનો પ્રકાશ બધો એને શોષ્યો તો એ અગ્નિ સ્વરૂપે રસોઈ બનાવે. અને પછી બીજું જે માટીમાંથી વૃક્ષ બન્યું હતું એમાં જે રાખ થઈ પાછું માટીમાં ભળી જાય. સ્વરૂપ બદલી ગયું પણ કોઈ વસ્તુનો નાશ થતો નથી. આ કાયા શેનાથી બનીએ? આ પૃથ્વી માટીમાંથી બનીએ ને પાછી માટીમાં ભળી જશે. ઓમ 5 તત્વની બનીએ: જળ, વાયુ, પૃથ્વી, આકાશ ને તેજ એટલે અગ્નિ. તેજ એટલે અગ્નિ. તો પાછા જ્યારે આ વિસર્જન થશે તો અગ્નિ અગ્નિમાં હાલી જશે, તેજ તેજમાં, વાયુ વાયુમાં, પછી
માટીમાં બધા એક એક તત્વ પોતપોતાનામાં પાછા વિસર્જન થઈ જશે, પણ એનો નાશ થતો નથી. એટલે આપણે કોઈ વસ્તુનો નાશ છે નહીં એમ વિજ્ઞાન પણ કબૂલ કરેલું. તો સદગુરુ મહારાજ આગળ કહેરા કે માયા સંગે મન કલ્પિત ફરીએ, બ્રહ્મ જ્ઞાને સકળ પર હરીએ. માયા સંગે જો મન ફર્યા રાખે તો બધી કલ્પના થયા રાખશે. સાચું સંકલ્પ વિકલ્પ, માયા એ કલ્પના હે. જો સકલ સંકલ્પ વિકલ્પ બંધ થાય તો બધા જ માં આપણે બ્રહ્મ છે એવું જ્ઞાન થઈ જાય. અને શાસ્ત્રો એ જ બતાવેલા, બ્રહ્મ તો છે જ બધે, અને આપણી અંદર છે ને બોલેરો એ જ આત્મા બ્રહ્મ જ છે. પણ અહીંયા આ શાસ્ત્રો વગર સમજાશે નહીં. શાસ્ત્ર શું કામ કરે? આંગળી ચીંધવાનું. આપણે કોઈ પૂછે અહીંયાથી તમારે ફેલાણા ગામ જવું હોય તો આપણે એમ કહીને કે એ આમ આંગળી લાંબી કરીને એ આમ હાલ જ ભાઈ અહીંયાથી જઈશ ને હું પહોંચી જવાશે. કોઈનું ઘર બતાવવું હોય તો અહીંયાથી આમ જવાનું ને આમ જશો એટલે સીધા પહોંચો. આંગળી આમ ચીંધીએ ને તો આ શાસ્ત્રો આંગળીનું કામ કરેલું કે આમ આમ કરશો, આવી રીતે આમ આટલું આમ સાધના કરી આવી રીતે આમ જવાનું, આટલું આટલું આમ આમ છોડતું જવાનું. આપણે સમજી લો કોઈના ઘરે જવું તો રસ્તામાં આવે એ બધા ઘરમાં જવાય, એ બધા બીજા ઘર છોડતા જવા, પણ જ્યાં એડ્રેસવાળું ત્યાં જ જવાય ને. તો આપણે પરમાત્માનું એડ્રેસ બતાવે, એમાં રસ્તામાં બીજા આવે ત્યાં આડું ઊંડું જવાનું નહીં, ત્યાં સીધા હાલા જશો તો કામ થઈ જશે. અને આપણે તો બધે ડોકાસિયા કરીએ, ઘરોઘર ડોકાસિયા. એટલે જ્યાં બધે હગાવાલામાં ત્યાં બધે મોહ નાખી રહ્યા ડોકાસિયા. જ્યાં જ્યાં મોહ રાખી એ મોહ છોડી અને આગળ વધતા જાઓ તો બ્રહ્મ જ્ઞાને સકળ પરહરીએ. બ્રહ્મ જ્ઞાન થાય તો બધું પરહરતા. આ બ્રહ્મ જ્ઞાન એ કહેવું કે જગત બધું જગત મિથ્યા હે ને પ્રભુ સત્ય હે. મનુષ્ય દેહને અદકું જ્ઞાન નહીં, જ્ઞાન તો પશુ સમાન. આહાર વહેવારને ભય મેથુને સર્વે જનને સરખા જાણ. મનુષ્ય દેહને અદકું જ્ઞાન એટલે કયું જ્ઞાન? કે હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું તારો વિચાર છે, સમજીને સદગુરુને સેવો તો મુક્તિ તણા દાતાર છે. આવું જ્ઞાન થાય તો અહીંયા આપણે બ્રહ્મને ઓળખી શકીએ અને પરમાત્માને મેળવી શકીએ. તો આ બધી દુનિયાની બધી મોહ માયા છૂટી જાય. નકો ત્યાં સુધી મોહ માયા જગતમાંથી છૂટશે નહીં. અને સદગુરુમાં જ આગળ કહેરા, આપ વિચારી તમે જોજો જન, મુનિવરો ઓળખો તમે એણે મન. આપ વિચારી તમે વિચાર કરીને જુઓ કે તમે કોણ હો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું તારો વિચાર છે. સમજીને સદગુરુને સેવો તો મુક્તિ તણા દાતાર છે. વિચાર કર કે ક્યાંથી આવ્યો, આપણે ક્યાંથી આવ્યા, અહીં પાછું ક્યાં જવું હે, એનો વિચાર કદી કરી રહ્યા? આ દુનિયાનો જ વિચાર કરીએ, માયાનો જ વિચાર કરીએ, પણ આપણે આયા ક્યાંથી એનો વિચાર કર્યો? અને ક્યાં જવું હે? જ્યાં આયા ત્યાં પાછું જશું નહીં ને, ત્યાં સુધી શાંતિ થવાની નથી. ત્યાં સુધી પુનઃરૂપી જન્મ ને પુનઃરૂપી મરણમ ચાલુ જ રહેશે. જન્મવું મરવું એ ચાલુ રહેનારું હે. તો જન્મ ને મરણમાંથી છૂટવું હોય તો જ્યાં આયા ત્યાં પાછા ક્યાંથી આયા? અહીં બ્રહ્મમાંથી બ્રહ્મ પ્રગટ્યા. બ્રહ્મમાંથી એટલે ઈશ્વરમાંથી જ આપણે આત્મા પ્રગટ્યો, પરમાત્મામાંથી આત્મા પ્રગટ્યો, બ્રહ્મમાંથી બ્રહ્મ પ્રગટ્યા. તો પાછા ત્યાં જશું, બ્રહ્મમાં બ્રહ્મ બળી જાય. મંત્રમાં કીધું સ્વામી તમથી ઉપન્યા ને તમમાં સમાણા. ત્યાં સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. માટે આપણે આ સદગુરુના જ્ઞાનને જીવનમાં ઉતારી અને આગળ વધતા જઈએ. આગળ સદગુરુ મહારાજ કહેરા, મનના ધર્મ તે ઓળખીને તજીએ અને નર નારાયણ નિરંતર ભજીએ. મનનો ધર્મ શું હે એ ઓળખી લઈએ. મનના ધર્મ એટલે કે સંકલ્પ વિકલ્પ છે. જેમ સંકલ્પ વિકલ્પ જ્યાં સુધી થયા રાખશે ત્યાં સુધી આપણે મેળ પડશે નહીં. એટલે જ કીધું કે તું તો દરિયાની લહેર સમાન છે. લહેર સમતા જેમ સમુદ્ર દેખાય. જેમ દરિયાની અંદર મોજા ઉછળ્યા રાખે ત્યાં સુધી દરિયો અરખો શાંત દેખાતો નથી. જો મોજા બંધ થઈ જાય તો કે એકદમ શાંત ક્યાં વિશાળ દરિયો દેખાય. પરમાત્મા પણ વિશાળ અનંત છે, પણ એ મોજા બંધ થાય તેમ એમ આપણે દરિયામાં જેમ મોજા આવેલા એમ આપણા મનની અંદર પણ સંકલ્પ અને વિકલ્પ રૂપી મોજા ચાલુ છે. તો સંકલ્પ અને વિકલ્પ રૂપી મોજા બંધ થાય તો આપણું કામ થાય, નહીંતર કામ થાય નહીં. તો સંકલ્પ ને વિકલ્પ રૂપી મોજા બંધ થવા ખપે. એટલે સંકલ્પ વિકલ્પ રૂપી મોજા બંધ કંઈ થાય તો એક જ ઈશ્વરનું ચિંતન કરીએ, એક જ ઈશ્વરનું ચિંતન. તો સંકલ્પ વિકલ્પ ધીરે 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 હાલતા ચાલતા ખાતા પીતા દરેક જગ્યાએ પ્રભુને યાદ ભેગા રાખવા તો ધીરે ધીરે પોતે થતું જશે. પણ આપણે એ યાદ નથી રહેતું. માયા યાદ રહે, ઘર સાંભળે,
વાડી સાંભળે, છોરા સાંભળે, ઢોરા સાંભળે, પણ જે કામ કરતા હોય ત્યાં ભગવાનને સાંભળે તો મેળ ખાય. ભગવાન સાંભળવાનું રહી જાય ને સાંભળવા બીજું મળી જાય એવું તો કમળવત જીવન થાય તો મેળ ખાય. તો નિરંતર કેને અમે સમરવાના હે તો નર નારાયણ નિરંતર ભજીએ, પ્રભુને નિરંતર, એમાં વેરાય અંતરો ન રાખીએ. અંતરો રહે ક્યારે નહીં કે શ્વાસે ઉશ્વાસે સમરીએ તઈ થાય. શ્વાસ તો હામો ચાલુ રહે ને, એમાં કોઈ અંતરો આવે કે હાલો કે 2 કલાક બંધ થઈ જાય ને પછી 2 કલાક પછી ફરી ચાલુ થશે? જો બંધ થઈ ગયો તો રામ બોલો ભાઈ, રામ લઈ આલો શમશાને. તો એમ જેમ શ્વાસ ઉશ્વાસે હાલતા ચાલતા શ્વાસ ચાલુ હોય તો ભગવાનનું નામે ચાલુ રાખો. કામ કરતાં કરતાં ભગવાનનું નામ ચાલુ, ખાતા ખાતા ભગવાનનું નામ ચાલુ થાય ને. તો એવી રીતે કરો. હવે આગળ સદગુરુ મહારાજ કહેરા, જ્યાં સમરણ ત્યાં નર નારાયણ જાણ, અને મન શુદ્ધ પામે તો હોય ઓળખાણ. જ્યાં સમરણ ત્યાં નરનારાયણ, જ્યાં ભગવાનનું સ્મરણ થતું હોય, ભક્તિ થતી હોય, કીર્તન થતું હોય, ત્યાં ભગવાન હાજર હોય. અને મન શુદ્ધ પામો હોય સકળ ઓળખાણ. પરમાત્માની ઓળખાણ કંઈ થાય? મન શુદ્ધ થાય તઈ. અને શુદ્ધ કંઈ થાય કે આ જગતમાં શુદ્ધ શું હોય? ઈશ્વર સિવાય બીજું કાંઈ શુદ્ધ નથી. પવિત્રમાં પવિત્ર હોય તો ઈશ્વર, બાકી બધામાં કાંક ને કાંક ખોટ હોય ને. ફૂલ તો ભમરે વટાળ્યું, દૂધ તો વાસળે વટળાયું, બધું જળ તો માછલે વટલાયું. તો કોઈને કેને કાંઈક વટલાવેલા છે બધા, પણ એક ઈશ્વર નામ, અલખ ધણીનું નામ એ પવિત્ર હે. અલખ નામ ચોખા, બીજું એના સિવાય કાંઈ ચોખ્ખું નથી. તો સતત એનું નામ લઈએ, સતત તો આપણે પણ શુદ્ધ થતું જાય મન, અને આપણું કામ થઈ જાય. માણસના મનમાં નારાયણ તો આપણામાં છે જ, પણ શુદ્ધ મન થશે તો ઓળખાશે, ત્યાં સુધી ઓળખાશે નહીં. એટલે સદગુરુ મહારાજ આગળ કહેરા કે તું હી સાચા સાહેબ હો, મન શુદ્ધ કરો કે મુનિવરો, તમે ના કરો પરાઈ વાત, મનનું લક્ષણ એ છે જે કરે અરીપરી વાત. અરીપરી એવું ફેલાણા ધીગડાની બીજાની વાતો કરવાનું મનને મન થાય પડ્યું. આપણે કામ વગરની કેટલી વાતો કરતા હોય. ઘણી વખત તો શું સમાચાર જોઈએ ટીવીમાં, છાપામાં, જરૂર વગરનું કેટલું વાંચીએ ને, પછી શું સેનારું પછી બીજું આવે ને કેવા થાય કે ફેલાનું આમ એમાં આમ થયું ને એમાં આમ થયું. પણ ફાયદો ખરો એનામાં? કાંઈક ફાયદાનું જાણીએ તો ઠીક હે, ફાયદાનું કોઈક શાસ્ત્ર વાંચીએ તો એમાંથી આપણે એમ જીવનમાં ઉતારીએ તો આપણું કલ્યાણ થાય. પણ એમાંથી કલ્યાણ થનારું ફેલાણાનું આમ થયું ને એમાં એક્સિડન્ટ થયું ને એમાં પુલ તૂટી ગયો ને એમાં તણાઈ ગયું ને પછી બીજાને કહે એમાં પુલ તૂટ્યો ને ફેલાણું થયું ને દીકડું થયું. એમાં ફાયદો શું આપણે? એ તો હવે બધા મીડિયાને બધું આવ્યું પણ આ બધું કાંઈ પેપર ને મીડિયાને હતું નહીં. તેથી આપણા વડીલો જીવતા હતા, તેથી કાંઈ ઉપાધિ હતી? કાંઈ ઉપાધિ નહીં. વાડીએ ખેતરે જાઉં અને ભગવાનનું નામ લેવું, આટલું જ હતું ને. તો ઉપાધિ હતી નહીં. એટલે તો હમણાં ઉપાધિ જ વધતી જાય રહી, બીજી કચરો કરતો જાય અને જે કરવાનું એ રહી જાય. તો આપણે જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ને તો ભગવાનના નામ વગર શુદ્ધ થવાશે નહીં. સમજી લો, ભગવાનનું સતત ચિંતન થશે ત્યાં. અને કેવા શુદ્ધ કે જે ડાંગર છે ને, ડાંગરનો ઉપયોગ કંઈ થાય? ડાંગરનો ઉપયોગ થાય ને રાંધાય, રાંધીને એને ખવાય ન ખવાય. પણ એ ડાંગરને સમજી લો કે ખાંડલામાં ખંડાય અને ચોખ્ખું થાય, માંથી ચોખ્ખો નીકળે. ચોખ્ખો કે ચોખાની રસોઈ થાય પણ ડાંગરની રસોઈ થાય નહીં. આપણે પણ ચોખ્ખા થશું એટલે ડાંગર ઉપયોગમાં આવતું નથી. પણ જો એ ચોખ્ખો માથેનું ફોતરું ઉતરી જાય ને ચોખ્ખું થાય તો ઉપયોગમાં આવે. તો એમ પરમાત્માને લાયક આપણે તઈ થશું કે આપણે ચોખ્ખા થશું. તઈ પરમાત્માને લાયક થશું તો આપણે પરમાત્મા નજીક જઈ શકશું, નહીં તો જઈ શકાશે નહીં. તો મનની વાત, અને મન જ્યાં ત્યાં દોડ્યા રાખશે એમાં અનેક દોષોમાં આપણે બંધાતા જઈએ. પાછા આયા અહીં છૂટવાને બંધાઈ રહ્યા. એક રાજા હતા. રાજા બહુ ધર્મિષ્ઠ, ગૌપાલન, પ્રજાપાલન, બ્રાહ્મણ પાલન કરવાવાળા. રાજાએ વિચાર કર્યો કે મારે કે બ્રાહ્મણો જમાડવાનો વિચાર કર્યો. તે આજુબાજુ ગામમાંથી બધાને બ્રાહ્મણોને આમંત્રણ દીધું. રસોઈ બનાવી. રસોઈ બનાવવાળા રસોઈયાએ રસોઈ ચાલુ કરી, પણ ખુલ્લી જગ્યામાં રસોઈ બનાવતા હતા. ખુલ્લી જગ્યામાં રસોઈ બનતી હતી. ખીર, સરસ મજાનો દૂધ પાક બનતો હતો. અને ઉપરથી એક સમડી વટાણી સાપને લઈને વટાણી. અને એમાં સાપ તો બચાવવા માટે તો
ફૂફાડા મારે ને, ફૂફાડો મારતો એમાં મુખમાંથી ઝેર પડી ગયો. ઝેર પડ્યું એટલે રસોઈમાં, અને રસોઈ આખી ઝેરવાળી થઈ ગઈ, એને ખબર નહીં. અને ઝેર પડ્યું એટલે પછી બધા બ્રાહ્મણ સમય થયો એટલે બ્રાહ્મણોને પાંગત બેઠી, બધાને પીરસાઈ ગયું ભોજન, અને જમ્યાવાળા બધાએ રામ બોલો ભાઈ રામ, બધાએ મૃત્યુને શરણે થઈ ગયા. હવે વિચાર કર્યો આ બધા કેમ મર્યા, તો સંશોધન કરવાનું તો કોઈ જડ્યું નહીં. અને એમાં જમલોકમાં પણ હાટી મટી ગઈ કે આ બધું પાપ લખવું કે ના ખાતે, આ બધા બ્રાહ્મણો મર્યા એનું. ચિત્રગુપ્ત જમરાજાને પૂછે કે આ કેના ચોપડામાં લખું ખાતે પાપ. ચિત્રગુપ્તનું કામ એ મહેતાજીએ કેના ધર્મરાજાના યમરાજાના પાપ ને પુણ્ય લખવાનું. હવે ચિત્રગુપ્તે પૂછ્યું યમરાજાને, યમરાજા કે આવો પ્રશ્ન તો કેદી આવ્યો નથી, કે આ તો પહેલો વહેલો હોય. હવે આને પાપ લખું કે ના ખાતે, કેમ કે પશુ પક્ષી તો ભોગજો નહીં, એને કોઈ પાપ લાગે નહીં. અને હું તો શું કે તો એને લાગે નહીં, તો પછી ઓને રસોઈએ કંઈ જાણી જોઈને ઝેર નાખ્યું નહોતું, અને રાજાએ કંઈ આ જમણવાળો કોઈને મારવારું તો કરાયો નહોતો, તો પાપ લખવું કે ના ખાતે. યમરાજાને મૂંઝવણથી એને વિચાર કર્યો મોટામાં મોટા દેવ એટલે આપણો બ્રહ્મા વિષ્ણુ મહેશ કરીને હાલી. કયા બ્રહ્મા વિષ્ણુ મહેશ કરીને બેઠક બોલાવી અને કીધું કે આ હકીકત બનીએ, બ્રાહ્મણો મરી ગયા, નથી રાજાનો વાંક નથી રસોઈયાનો વાંક, હવે શું કરવું, પાપ કેના ખાતે લખવું. બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે કે આવો તો પ્રશ્ન પહેલાંય નથી આવ્યો, એક કામ કરો આમાં સમજણ પડે એમ નથી, આનો કેસ પેન્ડિંગ મૂકી દો, પછી વિચારશું નિરાંતે. એમ રાખી દીધું. થોડાક દિવસો ગયા ને તો એ રાજની અંદર બીજા સાધુ સંતોની મંડળી આવતી હતી. તો એ નગરની અંદર ડેલીની બારે, એટલે મેન ગેટ હોય ને જે ડેલી આંગણાની બારે, ત્યાં એક બાઈ ઊભા હતા. ત્યાંથી સાધુ સંતો વટાણાને પૂછ્યું કે અહીંયા કોઈ એવો ધર્મિષ્ઠ ખરો કે અમારા સાધુ સંતોને બધાને ભોજન કરાવે એવો. તો બાઈ જરાક સ્વભાવના ઓલ્યા હશે. તે બાઈ બોલ્યા કે હોય કે રાજા કને જાઓ કે રાજા બધા બ્રાહ્મણોને જમાડે ને મારતો આવ્યો. આટલું બોલ્યા અને સીધો બ્રહ્મા વિષ્ણુ મહેશ જમરાજાને ઓર્ડર કર્યો આના ખાતામાં લખી નાખો, આ બાઈના ખાતામાં પાપ બ્રાહ્મણો મર્યા હતા એનું. તો આ કારણે નિંદાનું. તો આ મનનું કારણ, એ મન હરીપરી વાતું કર્યા રાખશે તો પછી કેમ થશે. મનનું જે લક્ષણ હરીપરી વાતું કરવાનું હોય ને એ આપણે ફસાવતું જાય બંધનમાં, અને પાપના આપણે ઢગલામાં બધા વગર કરે પાપ આપણા ખાતે ચડી જાય. તો શું કરશું, કરીએ એ તો ભોગવા પડે, ન કરીએ એ ભોગવા પડે. બોલવામાં ભૂલું કરીએ તોય જાણે અજાણે ના દીજીએ ગવાઈ. એટલા સારું સદગુરુ મહારાજે કીધું હોય શિક્ષાપત્રીમાં કે જાણતા અજાણતા ગવાય ને, ખબર ના હોય ને એ હા ભાઈ હા બધા હા કરતા હોય, ભેગી હા ના કરી નાખ્યું. ઘણી વખત એવું થતું હોય ને, બધા હા કરતા હાલો આપણે હા કરી દઈએ વાંધો નહીં, પણ સાચું ખોટું પેલું જાણવું પડે. સત્યને જાણ્યા વગર હા કરો તોય બંધન થાય. એટલે કીધું મન શુદ્ધ કરો રે મુનિવરો, તમે ના કરો પરાઈ વાત. બીજાની વાત જાણે અજાણે ન કર્યા રાખો, બીજાની વાતો કરશો તો બંધનમાં આવશો. મનનું કુલક્ષણ એ જ છે જે કરે હરિપરી વાત, તો પાપ આપણામાંથી ચડતા જશે તો એવા બંધનમાં કેટલે સુધી આપણે ફસાશું. અને એમ જો બંધનમાં ફસાતા જશું તો આપણો આ જન્મમાં આરો નહીં આવે. કેટલા જન્મ રખડતા રખડતા અહીંયા પોતા અને મનુષ્ય દેહ મળ્યો હોય એ જ મુક્તિનો દ્વારે. તો આવી રીતે જીવન જીવશું, મનનું કયું કર્યા રાખશું તો બંધનમાં બંધાતા હશું. મનનું નહીં પણ સદગુરુ મહારાજનું કયું કરશું તો આપણે બંધનમાંથી છૂટી જશું અને આપણો બેડો પાર થઈ જશે.